જિલ્લાના કોસંબામાં ગેરકાયદેસર બાયોડીઝલના કથિત કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે। ઈદગાહ ફળિયામાં દરોડો પાડીને 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલ અથવા તો જ્વલનશીલ પદાર્થ સહિત ₹8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ઠુમ્મરને મળેલી બાતમીના આધારે સંયુક્ત ટીમે ઈદગાહ ફળિયામાં દરોડો પાડ્યો હતો। કાર્યવાહી દરમિયાન 3400 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹2,75,000 હોવાનું સામે આવ્યું છે। પોલીસે પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી ટાંકી ઉપરાંત મોપેડ, બાઇક, પિકઅપ બોલેરો, વાન અને એક્ટિવા સહિત કુલ ₹8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે અકબર ખાન શેખને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આરોપી અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જપ્ત કરાયેલો પદાર્થ ખરેખર બાયોડીઝલ છે કે કેમ તે જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ જે ગેરકાયદેસરનું હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર છે એમને બાતમી મળેલી। એ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમોએ સંયુક્ત રીતે તે જગ્યા ઉપર રેડ કરતા સદરનું જે મકાન છે એ અકબર ખાન શેખ કરીને વ્યક્તિ છે એના ઘરની અંદરથી આ જથ્થો મળી આવેલો છે। જે ઈદગાહ ફળિયા ખાતે આ ઘર આવેલું છે ત્યાં પંચોની સાથે રેડ કરતા એને ઘરની જે કમ્પાઉન્ડ છે ઘરનું એની અંદર એક સિમેન્ટની ટાંકી બનાવેલી હતી ને એ ટાંકીની અંદર જ્વલનશીલ પદાર્થ છે એનો સંગ્રહ કરેલો હતો। એ ઉપરાંત પાછળની સાઈડ પણ એનું અન્ય મકાન આવેલું છે જ્યાં આના મધર રહે છે, ત્યાં પણ એક પિકઅપ ડાલું છે એની અંદર પ્લાસ્ટિકની મોટી ટાંકી છે એની અંદર તથા એકાદ બેરલની અંદર પણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ મળી આવેલું છે। આ જગ્યાએ રેડ કરતા કુલ 3400 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત ₹3.5 લાખ ગણીને કબજે કરવામાં આવેલી છે। આ પિકઅપ બોલેરો વાન છે એ અને એક્ટિવા જે મોપેડ છે એ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે। હાલ આ જે અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એ કોની પાસેથી લેતો હતો, કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને એની આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલ છે। સર, આ જે આરોપી છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે? આજે અકબર શેખ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ આવા પ્રકારનો એક ગુનો કોસંબા ખાતે નોંધાયેલો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। અમે લોકો ઓનલાઈન સર્ચ કરીને રેકર્ડ તપાસીને એ બાબતે તપાસમાં એને વણી લઈશું। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।